નમસ્કાર કિસાન મિત્રો, હું છું નાય વિજયકુમાર. BHFના નેસ્ટ્રીટ કંપની વતીથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભીંડાના ફિલ્ડ ઉપર હાજર છીએ. ગામ છે થુરાવાસ, વેરાયટીનું નામ છે સમીક્ષા. એક વિડીયો વતી તમે એમનું ખેતર જોઈ રહ્યા છો. આજે તારીખ છે 11/12/2025 અને એક આ આપણે હિંમતપુર ગામમાંથી બે ફાર્મર છે જે ભીંડા જોવા આવ્યા છે. તેમના અભિપ્રાય લઈશું. આ વેરાયટી જોઈને કેવું લાગ્યું તમને? શું નામ તમારું? જગદીશભાઈ. તમારું? હર્ષભાઈ. આ વેરાયટી તમને જોતા કેવું લાગ્યું અત્યારે શિયાળામાં? આની બ્રાન્ચીસો તમે કેટલી ગણી આમાં જોઈ? તમે બ્રાન્ચીસો કેટલી મૂકીને? 4 થી 5 ઉગ્યા શા ખાવામાં 5 ભીંડા બે કોનું ઉત્પાદન તમારું કે વધી જાય અને માર્કેટમાં વેચાવામાં પાછો પ્લસ ભાવ. અને આ જે નજીક બેઠકમાં જે શિયાળામાં તમે લગાવતા હોય તો તમારા એડવાન્સમાં નાની પટલી થાય એટલે તોડાઈ કરી લેવાની કે જેથી કરીને તોડવામાં તકલીફ ના પડે. તમે 2 દિવસનો ગાળો રાખો તો આ તોડવામાં તકલીફ પડશે નજીક બેઠકવાળામાં. તો બધા ખેડૂતની મારી ભલામણ છે કે તમે જે સમીક્ષા વેરાયટી જો શિયાળામાં લગાવતા હોય તો દરરોજ શું કહેવાય વીણી કરશો તો તમારા તોડવામાં તકલીફ નહીં આવશે. અને એમાં 50 દિવસનો જ્યારે થાય 50 દિવસ તો એમાં 50 દિવસની અંદર 10 દિવસે કેલ્શિયમ નાઇટ્રેટ બોરોનનો સ્પ્રે કરવાથી તમારે તોડવામાં તકલીફ આવતી નથી. તો બધા ખેડૂતને મારી ભલામણ છે કે તમે મલ્ચિંગમાં શિયાળામાં જો વાવેતર કરતા હોય તો સમીક્ષા વેરાયટીનું વાવેતર કરી શકો છો. અને બીજું શું કહેશો જગદીશભાઈ તમે બીજા ખેડૂતના? બીજી વેરાયટી કરો સારી છે વેરાયટી. બરાબર. અને તમે પેલી હિંમતપુરથી જોવા જ આવ્યા હતા? બરાબર. તો બીજા ખેડૂતને બી જો કદાચ જોવાની ઈચ્છા હોય તો મને કોલ કરી શકે છે. અને આપણે થુરાવાસ ગામમાં સમીક્ષા વેરાયટી છે તે તમે ફિલ્ડ બતાવી શકું તો તમે આવી શકો છો. આ એક સમીક્ષા વેરાયટી વાવેતર કરવું હોય તો તમારે બીજા વેરાયટી કરતાં આપણે માર્કેટમાં પ્લસ ભાવ મળશે.